बरकतों का पैगाम मिले कहने से, ला इलाहा इल्लल्लाह। रहमतों का सलाम मिले बस कहने से, बिस्मिल्लाह। બધા છોકરાઓ વેકેશન ચાલુ છે, હા કે ના? જોરથી બોલો બધા. સરસ. આજ રોજ આજના કાર્યક્રમની અંદર અમને લોકોને ખાસ આમંત્રણ આપી અમને અહીંયા છોકરાઓ સાથે છોકરાઓના કાર્યક્રમ તથા મેડિકલ કેમ્પના કાર્યક્રમની અંદર અમને જે આમંત્રણ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આયોજકોનો ખૂબ ખૂબ આભાર. સાહેબનું સ્વાગત કરીએ. ગગડાટ સાથે સાહેબનું સ્વાગત કરીએ છીએ. આજના આ મુસ્લિમ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ અને સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં સમાજના તમામ આગેવાનો તેમજ મારા વાલી વિદ્યાર્થીની બહેનો કેવી રીતે ભણાવી આપણા મુસ્લિમ કોમમાં કેવી રીતે આગળ વધવું એના માટે હું બે શબ્દ કહેવા માગું છું. દીકરીઓ છે અત્યારે આપણા કોમમાં બહુ પાછળ છે. જેમ કે એના મોમેડિયનમાં આપણે એમ કહેવામાં આવે છે કે છોકરીઓને આગળ ભણાવવા માટે 7 ધોરણ 8 ધોરણમાંથી ત્યાંથી સ્ટોપ કરવામાં આવે છે. કેમ કે આગળ જઈને એને રસોઈ ચલાવવી છે, ચૂલો હલાવવો છે, એવું કહેવાવાળા માતા પિતાને પણ આગળ ધ્યાન દેવું પડે કે છોકરીઓને કેવી રીતે આગળ ભણાવી અને આગળ કેવી રીતે એમને પહોંચાડવી. સૌપ્રથમ તો અહીંયાનું દ્રશ્ય જોઈને જ મને એટલો આનંદ થયો કે બહોળી માત્રામાં બધા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને દીકરીઓ અહીંયા બેઠેલી છે, બધી જે એજ્યુકેશનમાં સારું પરફોર્મ કરીને આવેલા છે. એટલે તેજસ્વી તારલાઓ છો તમે બધા મારા નજરમાં. તો હાલ મારે થોડું એવું થયું કે લેટ થઈ ગયું, એક બીજા પ્રોગ્રામમાં પણ મારે જવાનું છે, થોડું જોવાનું છે,
એટલે ઉતાવળે પહેલાં જ મને ચાન્સ આપી દીધો. બીજી એક વસ્તુ કે ખાસ તો હું સમાજના આગેવાનો અબ્દુલભાઈ છે, પછી આમદ બાપુ છે, એમને હું ખાસ આભાર વ્યક્ત કરું છું કે એમને મને અહીંયા આમંત્રિત કર્યો અને આટલું માન સન્માન આપ્યું. હું એજ્યુકેશનનો ફેવરવાળો માણસ છું અને પહેલેથી જ હું કોઈ પણ પ્રોગ્રામમાં ગમે ત્યાં જાઉં છું તો બાળકોને અને તેમના માતા પિતાને એજ્યુકેશન ક્ષેત્રે આંખ આડા કાન નહીં કરવા માટે સૂચના હું આપતો રહું છું અને સલાહ પણ આપતો રહું છું. દ્વારકામાં મારું પોસ્ટિંગ ગયા વર્ષે થયું છે. 1 વર્ષમાં આ વિસ્તારથી હું ખૂબ પરિચિત થયો છું. વિસ્તારમાં મેં ઘણું જોયું. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે થોડું અંડર ડેવલપ્ડ એરિયા છે આખો. અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ એજ્યુકેશનની ઓછી છે, પણ છતાંય બાળકો જે આપણા બધા ભણે છે અને સારું રિઝલ્ટ્સ લાવે છે તો એનાથી મને આનંદ મળે છે. એક વસ્તુ છે કે હવેના સમયમાં એજ્યુકેશન એ અનિવાર્ય વસ્તુ છે. જો તમે શિક્ષણ નહીં મેળવો તો લાઈફ આગળ સ્ટ્રગલવાળી થઈ શકે છે. એવું નથી કે 100% તમે ફેલિયર જ સાબિત થશો, પણ શિક્ષણ એક અગત્યનો પાયો છે. જેમ આપણા ઉછેરમાં માતા પિતાના સંસ્કારને બધું મળે છે, એવી રીતે શિક્ષણ પણ જે એકેડેમિક એજ્યુકેશન કહેવાય છે એ આપણે ખાસ જ જરૂરી છે. હમણાં તો શું એના પતિના ઘરે રહેશે અને બધું ઘર ચૂલો ને બધું સંભાળશે, જેમ મેડમે વાત કરી, પણ એવું નથી. હમણાં રિસેન્ટલી જ તમે જો ન્યૂઝ જોતા હોય તો તમને લાઈવ દાખલો તમને મળેલો છે કે આપણા ઇન્ડિયા અને પાકિસ્તાનનું જે ટેન્શનવાળું વાતાવરણ હતું ત્યારે આપણા વિંગ કમાન્ડર અને લેફ્ટનન્ટ કર્નલ જે હતા આર્મીના, એ બંને લેડીઝ હતા. એટલે એમને જે પાયાથી એજ્યુકેશન લીધું છે તો એ આપણા માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થવું જોઈએ. એવું નથી હોતું કે બધા અમીર લોકો જે હોય છે એના જ છોકરા ભણી શકે છે ને ગરીબ લોકોના છોકરા ભણી શકતા નથી. એમાં ઈચ્છાશક્તિનો અભાવ હોય છે, એના કારણે એ લોકો કદાચ આગળ નથી પહોંચી શકતા. વ્યોમિકા સિંહ મેડમ છે, સોફિયા કુરેશી મેડમ, એ પણ તમને કદાચ ખબર હશે, બધાને ન્યૂઝ જોતા હશો તો એ આપણા માટે એક લાઈવ એક્ઝામ્પલ છે. તો એજ્યુકેશન તમે જો બેઝિક એજ્યુકેશન મેળવી જ લો તો ઘણી બધી વસ્તુ તમારી લાઈફ ચેન્જિંગ ડિસિઝન હોઈ શકે છે એ વસ્તુ. એટલે મારું બધાને એક અનુરોધ રહેશે, માતા પિતાને પણ ખાસ અને બાળકોને પણ ખાસ આવે છે એ આપણે બહુ ઓછો કરતા હોઈએ છીએ, પણ એમને શિક્ષણમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, એનું રિટર્ન જે તમને મળશે ને એ તમે કલ્પના પણ નહીં કરી હોય એવું તમને મળશે. એની હું ગેરંટી આપું છું, કારણ કે મેં ઘણા પરિવાર જોયા છે ગરીબ વર્ગમાંથી એકદમ કોઈ વ્યસનથી દૂર રહીએ. ફોર એક્ઝામ્પલ છે સ્મોકિંગ કરતા હોય, ડ્રિંકિંગ કરતા હોય, ગેમ્બલિંગ કરતા હોય, જુગાર રમતા હોય. આ બધી વસ્તુ જો તમે એમાં ઇન્વોલ્વ રહેશો તો તમારું ઘર એમ પણ પછાત જવાનું છે. અને એ તમે માંડીને ચાલો કે ભાઈ જો આમાંથી એક પણ તમારામાં હોય દુર્ગુણ તો ઘર તમારું આગળ આવવામાં ચાન્સ બહુ ઓછા રહેશે. પછી એમાં તમે નહીં ઘરમાં ધ્યાન આપી શકો, નહીં તમારા બાળકો ઉપર ધ્યાન આપી શકો. બાળકોનું તમારું તો ભવિષ્ય કેવું જ છે, કારણ કે તમે વ્યસનમાં ઇન્વોલ્વ થઈ ગયા છો, પણ તમે સાથે સાથે તમે તમારા પત્નીનું, તમારા બાળકોનું એમ. તો હું બસ મારે જે વાત 2 વસ્તુ મારે કહેવાની હતી કે એજ્યુકેશન ઉપર થોડું ફોકસ રાખીએ અને વ્યસનથી થોડા દૂર રહીએ. જો આટલું તમે ખાલી કરશો તો કદાચ હું 1-2 જણાની જો મારી વાતથી કદાચ ચેન્જ આવે લાઈફમાં તો હું પોતાને ભાગ્યશાળી માનીશ. થેન્ક યુ. બસ. સાહેબે જેમ કીધું કે આવા કાર્યક્રમો થવા જોઈએ, અને સાચી વાત છે. આ આગેવાનો માટેની એક સલાહ હતી કે જો આવા કાર્યક્રમો થાય, હવે આપણે થોડું સમયને ધ્યાન આપી અને આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ શરૂ કરશું. पिघला दे जंजीरें, बना उनकी शमशीरें, कर हर मैदान फतेह बंदिया, कर हर मैदान फतेह.
घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरे जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाले तू जो फैसला। रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। इन गर्दिशों के बादलों पे चढ़ के, वक्त का गिरेबा पकड़ के, पूछना है जीत का पता, जीत का पता। इन मुट्ठियों में चांद तारे भर के, आसमां की हद से गुजर के, हो जा तू भीड़ से जुदा, भीड़ से जुदा, भीड़ से जुदा। कहने को सर्रा है तू, लोहे का छर्रा है तू, टूटी शमशीरों से ही हो। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, ओ बंदिया हर मैदान फतेह। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। रत्ती रत्ती सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है। अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है। जमाल मलिक गरबा गरम चाय देने वाला फ्रॉम मुंबई। लेट्स प्ले कौन बनेगा करोड़पति। Ahora conmigo tú baila para hoy, pues este día te olvidas los problemas, lo que sea. ¡Salud! What a player! कब से, हाँ कब से जो लब पे रुकी है, क्या कहते, क्या कहते, हाँ क्या कहते, अब आँख झुकी है। क्या कहते, ऐसी ऐसी रोशन आँखें रोशन, दो दो हीरे हैं क्या। आजा आजा जिंदे शामी आने के तले, आजा हरी वाले नीले आसमां के तले। तू ऐसा डांस करेगी ना?
कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे हो चक दे गिरिया 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 Nowhere to run, nowhere to hide. This is the time to do or die. Nowhere to run, nowhere to hide. This is the time to do or die. कूचों में गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में भूसा रोज भर ले 10-12 बार कर ले रहना न यार पीछे कितना भी कोई खींचे टस है ना मस है जी जिद है तो जिद है जी किसना यूं ही पिसना यूं ही पिसना यूं ही बस करिए कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे हो चक दे गिरिया 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 Nowhere to run, nowhere to hide. This is the time to do or die. Nowhere to run, nowhere to hide. This is the time to do or die. लड़ती पतंगों में भिड़ती उमंगों में खेलों के मेलों में पल खाती रेलों में गन्नों के मीठे में खद्दर में छींटे में ढूंढो तो मिल जाओगे तपता बोहीटों में रंग है समाज बिखरे और खुल के आज बिखरे मन जाए ऐसी होली रग रग मचल के बोली टस है ना मस है जी जिद है तो जिद है जी किसना यूं ही पिसना यूं ही पिसना यूं ही बस करिए कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे हो चक दे गिरिया 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 कि इस महत्वपूर्ण कार्यक्रम में बोलने के लिए ऑनर्ड महसूस कर रही हूँ। जैसा कि हम सभी जानते हैं, शिक्षा के क्षेत्र में एक्सीलेंस प्राप्त करने वाले छात्रों को सम्मानित किया जा रहा है और मैं भी उनमें से एक होने के नाते आप अपने विचार साझा करना चाहती हूँ। महिला शिक्षा के महत्व को समझना आज के समय में बहुत नेसेसरी है। हर धर्म और समुदाय की महिलाओं की भूमिका इम्पोर्टेंट। અબ્દુલ કલામ પણ આની પહેલાં પણ જાબીર બિન હયાન જેણે કેમિસ્ટ્રીમાંની શોધ કરી હતી, મુસા અલ ખ્વારીજી જેણે અલજીબ્રા અલ્ગોરિધમની શોધ કરી હતી, ઇબ્નુલ હૈસમ જેણે કેમેરાની શોધ કરી હતી, અલ હફજારી જે પેલો વૈજ્ઞાનિક હતા જેણે ખગોળશાસ્ત્ર જે તારામંડળ છે
એની માહિતી આપેલ હતી. અને અબ્બાસ બિન ફમસાદ એણે હવામાં પહેલીવાર ઉડી અને બતાવ્યું હતું કે માણસ હવામાં પણ ઉડી શકે છે. અને ઇલ્મ હાસિલ કરી અને આપણે આગળ વધવું જોઈએ. અને હવે હું હાફિઝ સાહેબને વિનંતી કરીશ કે એ આપણે આવેલા મહેમાનોનો આભાર વિધિ કરે. आभार विधि करिए. इसकी ईद उल सिता हमारा और मजहब नहीं सिखाता आपस में भेद रखना. हिंदी है हम वतन, हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. द्वारका जमात और अल गौसिया मस्जिद ग्रुप की जानिब से तहे दिल से इनका शुक्रिया अदा करता हूं कि एक डॉक्टर की टीम और स्कूल के प्रिंसिपल टीचर जो हमारे मंच पर आए, हम उनका तहे दिल से शुक्रिया अदा करते हैं कि वो हमारे मंच पर अपना कीमती वक्त लेकर हमारे बच्चों के लिए, हमारे बच्चों के भविष्य के लिए बताया कि देखो ऐसा नहीं है कि कोई आगे नहीं बढ़ सकता, आप पढ़ेंगे तो आगे बढ़ेंगे, पढ़ेंगे तो आगे बढ़ेंगे. जो इस्लाम के अंदर सबसे बड़ी पुस्तक जो है किताब, जिसको कहते हैं द होली कुरान, द होली कुरान वो किताब है कि जिसकी पहली आयत जो एजुकेशन पर नाजिल हुई है, सबसे पहली जो आयत आई है वो इल्म एजुकेशन के ताल्लुक से आई है. कुरान की सबसे पहली जो आयत नाजिल हुई है, इकरा बिस्मी रब्बिकल्लज़ी खलक, ए महबूब पढ़ो अपने रब के नाम से. तो जो किताब हमें एजुकेशन की तरफ, इल्म की तरफ जो है हमें मुतवज्जे करती है, तो हम और आपको चाहिए कि हम अपने बच्चों को दीन व दुनिया की तालीम देकर जो है हम अपने बच्चों को आगे बढ़ाएं, ताकि जो है ऐसा नहीं कहे कि हमारी बच्चियां जो है आगे नहीं बढ़ सकती है. बिल्कुल बढ़ सकती है. और हमारे जो है दुश्मन मुल्क को एक बच्ची ने जो है बता दिया कि जो है बच्ची क्या कर सकती है कि जब हिंदुस्तान की शेरनी का जब ये आलम है तो फिर हिंदुस्तान के शेर का आलम क्या होगा. सोफिया कुरैशी ने उनको जो है की तरह नजर आए. ये कब होगा कि जब आप पढ़ेंगे. और जो हमारे आए हुए मेहमान जिनके पास हम इनविटेशन देने के लिए गए, बड़ी मोहब्बत से वो पेश आए. तो ये इनाम ले रहे हैं वो तो काबिल है ही, लेकिन जो फेल हुए वो मायूस न हो, क्योंकि सफलता की चाबी उसी के पास होती है जो निष्फल होते हैं. वो तो ऐसे ही सफल हो जाते हैं. इसलिए कोई मायूस न हो और कोशिश करे, बस यही मेरा. મંચ પર બિરાજમાન મહાનુભાવો, મારી સામે બેઠેલા વાલીગણ તેમજ સન્માનિત થયેલા મારા વહાલા ભૂલકાઓ બાળકો, જે આજે એક મહાન ભારતીય કોઈ પણ લાઈન ઉપર જઈ શકે એવા મારા સન્માનિત થયેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, વધારે કશું કહેવા માંગતો નથી, પણ જે વડીલોએ જહેમત ઉઠાવી છે કાર્યક્રમની, એક જહેમત ઉઠાવી અને આપ શ્રીઓને સન્માન કર્યા છે, એમનો આપણે તાળીઓથી પહેલાં તો એને વધાવી, આપણે એકદમ તાળીઓ પાડશું આપણે કે આ કાર્યક્રમ છે એ ખૂબ જ ઉત્સાહપૂર્વક એમને કરવામાં, આપ શ્રી માટે જ કરવામાં આવ્યો છે. એમની એક સેવા છે, તો આપણા માટે એ લોકોએ જહેમત ઉઠાવી છે, એમનો ખૂબ ખૂબ આભાર. એ સન્માનીય છે. જે વડીલો બેઠા છે એ સન્માનીય છે. આપ તો છો જ, આપ આગળ વધો, દેશની રક્ષા કરો, મા બાપની રક્ષા કરો, મા બાપનું સન્માન કરો. વધારે કંઈ નહીં કહીએ. ઓછી એક્ટિવિટીની અંદર ભાગ લે છે તો વધુ એક્ટિવિટી એટલે કે રમતગમત ક્ષેત્રે છે, ખેલ મહાકુંભ છે, કલા મહાકુંભ છે, કલા ઉત્સવ છે, કોઈ પણ જે એક્ટિવિટી સ્કૂલની થતી હોય એની અંદર આપ ઉત્સાહપૂર્વક ભાગ લો, આગળ વધો, આપનું મા બાપનું નામ રોશન કરો, દેશનું નામ રોશન કરો, એવી હું આપશ્રીને શુભેચ્છા આપું છું. ખૂબ જ હોશિયાર બનો,
કોઈ પણ શાળાની અંદર તમે ભણતા હો ને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે મારી પાસે આવજો. અમે પણ શક્ય હશે એટલે પ્રશ્નો સોલ્વ કરવાની અંદર તત્પર રહેશું. ફરીથી એ કાર્યક્રમના જે આગેવાનો છે એમને અમને સ્કૂલે આવીને આમંત્રિત કર્યા, અમને સન્માન કર્યું, એ બદલ એમનો અમે આભાર માનીએ છીએ. અને આવા નવા કાર્યક્રમ આપ કરતા રહો એવી હું પ્રાર્થના કરું છું. અને આપ શ્રી સન્માનિત છો એમનો ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું. આપશ્રીને શુભેચ્છા આપું છું. ખૂબ આગળ વધો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. એ ખંભાળિયાથી મંચસ્થ મહેમાનો ઉપસ્થિત છે. આપણા સમાજના પ્રમુખ અને આગેવાન તથા સમાજના બીજા ખંભાળિયાના જ આપણા આગેવાનો હાજર છે, તો તેમનું આપણે બુકેથી સ્વાગત કરીએ. તો હું વિનંતી કરું, તાળીઓથી વધાવશું. સૈયદ સાહેબનું કરીએ છીએ.